સુરત में गणेश विसर्जन पवित्र दिवसे 80,000 થી વધુ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન થઈ રહ્યું છે। હર્ષ સંઘવીએ પાલમાં કૃત્રિમ ઓવેરાની મુલાકાત લઈ ગણપતિ બાપા મોરિયાની ધૂન બોલાવી વિસર્જનની પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું। આ વર્ષે પ્રતિમાઓનું વિસર્જન કૃત્રિમ ઓવેરાઓમાં કરવામાં આવ્યું છે, જે પર્યાવરણલક્ષી પગલું છે। વૃદ્ધથી લઈને નાના નાના બાળકો સુધી ગણપતિજીની પૂજા અર્ચના કરતા નજરે પડ્યા। આ વર્ષે ગણપતિજીની આસ્થા જોડે જોડે દેશની સેનાની શક્તિ એટલે કે ભક્તિ ને શક્તિનો રૂપ એક સાથે અનેરો સંગમ રાજ્યના હજારો ગણપતિજીના પંડાલમાં જોવા મળ્યા। બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધી ગણપતિજીને વંદન કરીને ભક્તિ કરી અને ઓપરેશન સિંદૂરની શક્તિને દેશની સેનાને સલામ